એટલે જ્યારે ચેમ્બરમાં આવીને બેઠા, પહેલું લિસ્ટ વાંચ્યું, 5 દિવસનો ચાર્જ, 2 દિવસનો ચાર્જ. એટલે આવીને પહેલાં તો એવું જ કહ્યું કે સામાન ટ્રાન્સફર કરવા જેવું નથી, મહિનો 2 મહિના ખાલી એવું પડવાનું છે. એની જગ્યાએ 1.5 વર્ષ જેવો સુવર્ણકાળ તમારી સાથે અહીંયા રાધનપુરમાં રહ્યો, ખરેખર સરસ રહ્યો. તમામનો જે પ્રતિસાદ કહી શકો એ પણ ખરેખર સારો રહ્યો. તમામ કામગીરી કરવા માંગે જ છે, એવું નથી કે કામગીરી નથી કરવાની, પણ અમુક નાના નાના એવા પ્રશ્નો હતા કે જે પ્રશ્નોની સાથે આપણે કામગીરી કરવાની હતી. એટલે વહીવટી દ્રષ્ટિએ જુઓ તો અત્યારે જિલ્લામાં રાધનપુર નંબર 1 છે કોઈ પણ કામગીરીમાં. એ બધું તમારા કારણે થયું છે, મારી એકલીથી કશું જ નથી થવાનું. એટલે જો મારા તરફી પણ તમને ક્યાંય પણ બોલ્યું ચાલ્યામાં તમને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. બાકી ખરેખર તમે તમામ અભિનંદનને પાત્ર છે.